નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું કે ન્યૂઝમાં। હું છું આપની સાથે યશ। તો મહત્વના સમાચાર શરૂ કરતા પૂર્વે નજર કરીએ આજની હેડલાઇન્સ પર। અરુણાચલ સરહદે ભારત અને ચીન આમને સામને છે। 24 સપ્ટેમ્બરથી ડીઝલમાં ₹6.50 અને 28 સપ્ટેમ્બરથી પેટ્રોલમાં ₹5નો ભાવ વધારો થયો છે। ફેસબુકને યુકેએ 5 કરોડ પાઉન્ડનો જંગી દંડ ફટકાર્યો છે। 2 દિવસમાં જ રોકાણકારોની સંપત્તિમાં ₹6.82 લાખ કરોડનું ધોવાણ થઈ ગયું। ઉત્તરાખંડમાં મૃત્યુઆંક વધી અને 53 થયો છે, તો ઉત્તર પ્રદેશ અને ઉત્તર બંગાળ સિક્કિમમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે। તો હવે જોઈએ સમાચાર વિગતવાર। ચીન ફરી ભારતમાં ઘૂસણખોરીના પ્રયાસ કરી રહી છે। હાલમાં જ અરુણાચલ પ્રદેશમાં ઘૂસણખોરી કરી હોવાના અહેવાલો સામે આવ્યા હતા। તેવામાં ફરી ભારત અને ચીન વચ્ચે પણ તંગદિલી વધી રહી છે। ત્યારે ભારતીય સૈન્ય પણ એલર્ટ થઈ ગયું છે અને ચીન સરહદે બેફામ તોપને પણ તૈનાત કરી દેવામાં આવી છે। અગાઉ પણ પૂર્વ લદ્દાખમાં આ તોપો તૈનાત કરાઈ હતી ને જ્યારે આ વખતે પણ અરુણાચલ પ્રદેશની સરહદે તોપોને તૈનાત કરી દેવાય છે। તો ચીન અને વાતચીતના અડાશા અને હુમલા કરવાની તૈયારીમાં હોવાના અહેવાલો બાદ પણ સૈન્ય એલર્ટ કરી દેવાયું છે। તો હાલમાં જ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની અરુણાચલ પ્રદેશની મુલાકાત સમયે ચીને પણ વિરોધ કર્યો હતો। ભારતના રાજ્યને પોતાનું ગણાવ્યું હતું અને બંને દેશો વચ્ચે પણ સરહદ વિવાદોને લઈ અનેક વખત સૈન્ય સ્તરની વાતચીત પણ થઈ ચૂકી છે। તો હાલમાં જ આવી એક વાતચીત પણ યોજાઈ હતી, તેનું પણ એક પરિણામ નહોતું આવ્યું। એક તરફ ચીન વાતચીતનો ઢોંગ કરી રહ્યું છે, તો ત્યારે બીજી તરફ સરહદે ઘૂસણખોરી કરી અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો પણ કરી રહ્યું છે। બીજી તરફ ચીન પણ સરહદને પોતાની તાકાત વધારી રહ્યું છે અને સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટમાં પણ જાણવામાં આવ્યું છે। તો ચીને હાઈ એલ્ટિટ્યુડવાળી ભારતીય સરહદ પર સૌથી વધુ એડવાન્સ લોંગ રેન્જને રોકેટ લોન્ચ કર્યા છે। તો તેનું પણ ચીન સૈન્ય હાલ હિમાલયની કડકડતી ઠંડીમાં કોઈ ગુપ્ત ઓપરેશન પાર પાડવાની પણ તૈયારીમાં છે। આ વિસ્તારોમાં M787 અલ્ટ્રા લાઇટ અને હોવિત્ઝર સાથે પણ ભારતીય સૈન્ય 3 રેજિમેન્ટમાં તૈનાત કરી દેવાયું છે। ભારતીય સરહદ પર ટાઈપ CLP અને 191 એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે। સાથે સાથે ભારતના M787 રેન્જ પણ 2 ગણી વધુ કરી દેવામાં આવી છે। અહેવાલો બાદ ભારતીય સૈન્ય પણ એલર્ટ થઈ ગયું છે અને હાલ અરુણાચલ પ્રદેશમાં 2 ફોર્સ તોપો પણ તૈનાત કરી દેવામાં આવી છે। તો તેથી એમ કહી શકાય કે સરહદે કે જાણે યુદ્ધ જેવી સ્થિતિ છે। તો ચીન સરહદે પણ ઇમારતો બનાવવા લાગ્યું છે। પોતાના જવાનો માટે પણ ચીને LAC પર અનેક મોડેલ ગામડા પણ તૈનાત કર્યા છે। તો ભારતીય સૈન્યના ઈસ્ટર્ન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ પાંડેએ આ વાત જણાવી છે। તો તેઓએ વધુમાં જણાવ્યું છે કે ચીન સરહદ પાર સૈન્યનું તાલીમ પ્રમાણ અચાનક વધારી દીધું છે અને આ તાલીમ પણ આ વર્ષે લાંબો સમય સુધી ચાલી હતી। એવામાં ભારતીય સૈન્ય પણ એલર્ટ છે। 2 દિવસના વિરામ પછી પેટ્રોલ અને ડીઝલ બંને ભાવમાં સતત 35 પૈસાનો વધારો કરવામાં આવતા સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલમાં ભાવ ઊંચાઈ ગયા છે। તો હાલમાં ભાવ વધારા પછી પણ દિલ્હીમાં 1 લીટર પેટ્રોલનો ભાવ વધી અને ₹106.15 અને 1 લીટર ડીઝલનો ભાવ વધી અને ₹94.92 થઈ ગયો છે। તો જ્યારે મુંબઈમાં પણ 1 લીટર પેટ્રોલનો ભાવ વધી અને ₹112.11 અને ડીઝલનો ભાવ વધી અને ₹102.89 થયો છે। 24 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં ડીઝલના ભાવમાં પણ ₹6.50 અને 28 સપ્ટેમ્બરથી પેટ્રોલના ભાવમાં ₹5નો વધારો કરવામાં આવ્યો છે। આ દરમિયાન ભારતે પણ ચેતવણી આપી છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ નહીં ઘટે તો વૈશ્વિક અર્થતંત્રની રિકવરીમાં પણ અવરોધ ઊભો થશે। ઓઇલ અને પ્રધાન હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઊંચા રહેશે તો વૈશ્વિક અર્થતંત્રની રિકવરી પણ નબળી પડી જશે। 2 દિવસના વિરામ પછી આ ભાવ વધારા કરવામાં આવ્યા છે અને 2 દિવસના વિરામ પહેલા પણ સળંગે 4 દિવસ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો। પેટ્રોલનો ભાવ દેશના તમામ રાજ્યોના પાટનગરમાં ₹100ને પાર થયો છે, તો જ્યારે ડીઝલનો ભાવ પણ 12 રાજ્યોમાં ₹100ને પાર થઈ ગયો છે। પણજી અને રાંચીમાં પણ ડીઝલનો ભાવ ₹100 થઈ ગયો છે। તો દેશમાં પણ પેટ્રોલ અને ડીઝલ સૌથી વધુ રાજસ્થાનના ગંગાનગરમાં છે। ગંગાનગરમાં પેટ્રોલનો ભાવ ₹109.4 પર હાલ થઈ ગયો છે। બ્રિટનના સ્પર્ધા નિયમન નિરીક્ષકે ફેસબુકને ગિફિન ખરીદમાં નિયમોના ભંગ કરવા બદલ ₹5 કરોડ દંડ ફટકાર્યો છે। સ્પર્ધા કોમ્પિટિશન એન્ડ માર્કેટિંગ ઓથોરિટીએ પણ આ વાત જણાવી છે। ફેસબુક તપાસ દરમિયાન જરૂરી માહિતી પૂરી પાડવામાં નિષ્ફળ ગયું હતું તે પણ જાણવા મળ્યું છે। તો તેઓએ કંપનીને અનેક વખત ચેતવણી આપી હતી અને તેના પછી ફેસબુક નિયમોનું પાલન કરવામાં પણ નિષ્ફળ ગયું હોવાનો નિર્ણય લીધો હતો।
આ અંગે વારંવાર આપવામાં આવેલી ચેતવણીને તેણે અવગણના કરી હતી અને સત્તાવાળાઓએ પણ જણાવ્યું છે કે કંપની પહેલી વખત તેમને જરૂરી માહિતી પૂરી ન પાડતા હોવાને લીધે જોગવાઈઓનો ભંગ પણ કર્યો છે. આ પ્રકારના આદેશો મર્જરની પ્રક્રિયાની તપાસ શરૂ થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે અને તેનો હેતુ પણ તપાસ ચાલે ત્યાં સુધી કંપનીઓને પણ મર્જરને રોકવાનો છે. કંપની આ નિયમનો ભંગ કરવા બદલ £5 કરોડ એટલે કે $6.94 કરોડ અને $504 કરોડનો દંડ પણ ફટકાર્યો છે. તો આ દંડ તેના ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર મંજૂરી વગર બદલવા ફટકારવામાં આવ્યો છે અને સીએમના મર્જર સિનિયર ડિરેક્ટર જોએલ બોમ્બડોળે પણ આ માહિતી પૂરી પાડી છે. તો તેને વધુમાં જણાવ્યું છે કે અલગ અલગ કોર્ટમાં અપીલ કર્યા પછી પણ ફેસબુકે આદેશને માન્ય રાખ્યો ન હતો અને કાયદાકીય જવાબદારીનું પાલન કરવામાં પણ નિષ્ફળ ગઈ છે. ફેસબુકે જણાવ્યું હતું કે તે આ નિર્ણયથી સમીક્ષા કરશે અને તેના વિકલ્પો પર વિચાર વિમર્શ પણ કરવામાં આવશે. તો ત્યારબાદ તેઓએ વધુમાં જણાવ્યું છે કે યોગ્ય નિર્ણય સામે પણ આકરો વાંધો ઉઠાવીએ છીએ અને અમારે પણ નિયમોનું પાલન કરવાનો શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો તે પણ સીએસએ માન્યતા પ્રાપ્ત છે. સતત એકધારી તેજી બાદ મુંબઈમાં હવે શેરબજાર ખાતે સતત બીજા દિવસે પણ ફંડો સહિત ચેરમેનને આવેલી વેચવાલીની દબાણ પાછળ સેન્સેક્સમાં 456 પોઈન્ટ તેમજ નિફ્ટીમાં 152 પોઈન્ટનું ગાબડું નોંધાયું છે. સેન્સેક્સમાં ગાબડાને પગલે બે દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં પણ ₹6.82 લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું છે. તો વૈશ્વિક બજારમાં પણ ક્રૂડ ઓઇલની ઉછળકૂદને પગલે પણ વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિ રૂંધવાની તેમજ ઘરઆંગણે વધતી મોંઘવારીના કારણે અર્થતંત્રની ગતિ પણ રૂંધવાની દહેશત પાછળ ફંડો અને ઓપરેટરો તેમજ ખેલાડીઓ દ્વારા આજે પણ વેચવાલી જાહેર કરતા બજારમાં પીછેહટ પામવામાં આવી છે. મુંબઈ અને શેરબજાર કામકાજના પ્રારંભિક તબક્કામાં સુધારા નોંધાયા હતા બાદ ફરી એકવાર ચોમેરની વેચવાલીની દબાણ આવતા સેન્સેક્સમાં પણ ભારે એવી તેજી જોવા મળી હતી. તો એનએસઆઈ ખાતે પ્રારંભિક સુધારા બાદ હવે વેચવાલીના દબાણે પણ નિફ્ટી અને ઇન્ટ્રાડે તૂટી અને 18,300 થી લઈ અને સપાટી પણ ગુમાવી હતી. તો 18,209 ઉતરી આવ્યો છે. તો કામકાજના અંતે પણ 152 પોઈન્ટ તૂટી અને 18,266.60ની સપાટીએ નરમ રહ્યો હતો. ઉત્તરાખંડમાં વરસાદ આધારિત ઘટનાઓને કારણે મૃત્યુ પામેલા 6 લોકોને મૃતદેહ મળી આવતા કુલ મૃત્યુઆંક વધી અને 53 થઈ ગયો છે. તો બીજી તરફ ઉત્તર પ્રદેશમાં પણ સિક્કિમ અને ઉત્તર બંગાળમાં પણ ભારે વરસાદ પડ્યો છે. તો ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થવાને કારણે નેશનલ હાઈવે નંબર 10 પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. તો બીજી તરફ ઉત્તર પ્રદેશના બરેલી અને પીલભીત જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે 3 લોકોના મૃત્યુ નિપજ્યા છે. તો ઉત્તરાખંડના નૈનીતાલમાં પણ સૌથી વધુ 28 લોકોના મૃત્યુ થયા છે. ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ સ્થિતિની સમીક્ષા માટે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉત્તરાખંડની મુલાકાત લે તેવી શક્યતા છે. જોકે ઉત્તરાખંડમાં બુધવારે હવામાન સામાન્ય થઈ જતા રાહત અને બચાવની કામગીરી પણ સરળ બની ગઈ હતી અને જવાનોએ પણ તેમાં કાર્યમાં સફળ બની છે. ઉત્તરાખંડમાં વરસાદ આધારિત ઘટનાઓમાં 17 ઘાયલ થયા છે તથા ટ્રેન્ડિંગ કંપનીમાં પણ 11 સભ્યો સહિત કુલ 16 લોકો લાપતા થયા છે. તો રાજ્યના કુમાવોના વિસ્તારમાં 46 મકાનોને નુકસાન થયા હોવાનો પણ અંદાજ સામે આવી રહ્યો છે. તો હવામાન સુધારા થતા કેદારનાથ, યમનોત્રી અને ગંગોત્રીમાં પણ શ્રદ્ધાળુઓને કેટલીક શરતોને આધીન આગળ વધવાની મંજૂરી પણ આપવામાં આવી છે. હાલ સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. न ऐश का न द्वेष का, यह दंगल है देश का. सुलगती समस्याओं के झुलसते सवालों का होगा दंगल देश का. प्रशासन के प्रश्नों को लेकर होगा दंगल देश का. शिक्षा, स्वास्थ्य, समाज, कानून और व्यवस्था के आज क्या है हालात. सोमवार से शुक्रवार रोज रात 8 बजे जलपा क्षत्रिय के साथ दंगल देश का. વિરામ બાદ આપનું સ્વાગત છે. હવે જોઈએ સમાચાર આગળના. ઉત્તર પ્રદેશના અગ્રા પોલીસ સ્ટેશનમાંથી 25 લાખ રૂપિયાની ચોરી કરવાના કેસમાં આરોપી શખ્સનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ નિપજ્યું હતું. આ મોત બાદ લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો. તો પોલીસની પૂછપરછ દરમિયાન જ મૃત્યુ નિપજ્યું હોવાથી પોલીસ કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. આગ્રાના એસએમજી મુનિરાજજીએ કહ્યું છે કે આ ઘટના જગદીશપુરા પોલીસ સ્ટેશનની છે અને અહીં તૈનાત એક સબ ઇન્સ્પેક્ટર અને 3 કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તો જ્યારે સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે તો આરોપી શખ્સ
અરુણ સેનિટેશન વર્કર તરીકે કામ કરતો હતો અને મંગળવારે રાત્રે જ તે બીમાર પડી ગયો હતો. જોકે તે રાત્રે જ તેના ઘરે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને જે દરમિયાન ચોરાયેલા પૈસા પણ મળી આવ્યા હતા. જોકે બાદમાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં ડોક્ટરે તેને મૃત પણ જાહેર કર્યો હતો. પોલીસે આ સમગ્ર મામલે હાથ ઊંચા કરી અને કોઈ પણ નામ દર્શાવ્યા વગર એફઆઈઆર દાખલ કરી છે અને ત્યારે આરોપી પોલીસ કર્મીઓને પણ સસ્પેન્ડ કરી સંતોષ માન્યો હતો. બીજી તરફ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પણ આ મામલે આકરા પગલાંની માગણી કરી છે. સાથે જ અરુણના પરિવારને મળવા પણ પહોંચ્યા હતા. જોકે તેમના વચ્ચે અટકાવી લેવાયા હતા અને બીજી તરફ અરુણના ઘરે અનેક લોકો પણ એકઠા થયા હતા અને આરોપી સામે પગલાંની માગણી પણ કરી હતી. જમ્મુ અને કાશ્મીરમાં બિન મુસ્લિમોની હત્યા પાછળ પાકિસ્તાનનો હાથ હોવાની સામે આવ્યું છે. તો ટાર્ગેટ કિલિંગ ઉપરાંત પાકિસ્તાન આતંકવાદીઓને મદદ કરવા માટે પોતાના સ્પેશિયલ સર્વિસ ગ્રુપને પણ આગળ કરી રહ્યું છે. તો બીજી તરફ સૈન્ય દ્વારા પણ શોપિયામાં પણ મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે, જેમાં લશ્કરે પણ તૈયબાના એક આતંકીને ઠાર મરાયો છે. જ્યારે એક જવાન પણ એન્કાઉન્ટર દરમિયાન શહીદ થયો છે. તો દરમિયાન કુલામમાં પણ થયેલા ઓપરેશનમાં ઘણા 2 આતંકવાદીઓને પણ ઠાર મરાયા છે. તો તેથી એક જ દિવસમાં 4 આતંકવાદીઓનો સફાયો કરાયો હતો અને જે આતંકવાદીઓ માર્યા ગયા છે તેને ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટના આ સંગઠનમાં લશ્કરે તૈયબ સાથે પણ જોડાયેલું છે. તો એક જવાનની શહાદત ઉપરાંત 3 જવાનો એન્કાઉન્ટર દરમિયાન ઘાયલ થયા હતા. તો માર્યા ગયેલા આતંકવાદી પૈકી એક આદિલવાની ગયા વર્ષથી સક્રિય પણ હતો. તો છેલ્લા 2 સપ્તાહમાં કાશ્મીરમાં જુદા જુદા ઓપરેશનમાં 17 આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો છે. તો હાલમાં જ ઉત્તર પ્રદેશના સહાનપુરા એક મજૂર આધારિત અહેમદની પણ હત્યામાં માર્યા ગયેલા આતંકવાદી વનીનો હાથ હતો અને આતંકવાદી શોફિયાનો TRFનો જિલ્લા કમાન્ડર પણ રહી ચૂક્યો છે. બીજી તરફ પંજાબમાં ભારત પાકિસ્તાન સરહદ પાસેથી 1 કિલો હેરોઇન સાથે મોટા પાયે હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. તો તેમાંથી BSF દ્વારા 22 પિસ્તોલ, 44 કારતૂસ અને 100 રાઉન્ડ્સ અને 1 કિલો હેરોઇન પણ જપ્ત કરવામાં આવ્યા હતા. તો હાલમાં NIA સાથે દ્વારા જમ્મુ કાશ્મીરમાં પણ અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે અને જે દરમિયાન 4 આતંકવાદીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. NIA દ્વારા શ્રીનગર, પુલવામા અને કુલગામ અને બરામલામાં મળી આશરે 11 જેટલા સ્થળો પર આ દરોડા પાડવામાં આવ્યા હતા અને NIA દ્વારા કાશ્મીરમાં પણ આતંકવાદ વિરોધી કાયદાના ભંગ બદલ કેસ દાખલ કરાયો અને તે બાદ 9 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. ક્રિપ્ટોકરન્સીની બજારમાં આજે તેજી ગતિએથી આગળ વધતા નવો ઇતિહાસ સર્જાયો છે. તો બિટકોઇનના ભાવ ઉછળી અને $66,000 આંબી જતા હવે નવો રેકોર્ડ નોંધાયો છે. તો આ પૂર્વે પણ આ વર્ષે એપ્રિલ મહિનામાં રેકોર્ડ ઊંચો ભાવ $64,895 કરોડ જોવા મળ્યો છે. આ રેકોર્ડ સપાટી વટાવી અને આજે બિટકોઇનના ભાવ વધુ ઉછળી અને $66,000 આંબી જતા બજારના ખેલાડીઓ પણ સ્તબ્ધ થઈ ગયા છે. તો બિટકોઇનમાં પણ ફ્યુચર બેડ અને એક્સચેન્જ ટ્રેન્ડ ફંડ અને PTFમાં શેર્સ આરંભ પણ ધૂમ મચાવી રહ્યો છે. તો બિટકોઇનના ભાવમાં તીવ્ર તેજી આવી હોવાનું પણ બજારમાં જાણવા મળી રહ્યું છે. તો આવો પ્રોસેસ રેટિંગમાં પણ અમેરિકા મંગળવારે લિસ્ટન થયાના નિર્દેશો પણ સામે આવ્યા હતા. પ્રથમ તબક્કે પણ 200 લાખ શેરોનું ટ્રેન્ડિંગ થયાના સમાચાર મળ્યા હતા અને બિટકોઇનના ભાવ આજે નીચામાં $61,424 થી લઈને $61,425 થયા છે. તો પછી પણ ભાવ ઉછાળામાં 66,000ને પાર થયો છે. તો તેમાં 66,033 થી લઈ અને 66,034 થઈ અને 66,011 થી $66,012 રહ્યા હતા. વૈશ્વિક સ્તરે વિવિધ કરન્સીઓની સામે ડોલરનો ઇન્ડેક્સ ઉચકાતા તેની અસર પણ આજે ક્રિપ્ટોકરન્સીની બજાર પર પોઝિટિવ જોવા મળી હતી. તો આ ઉપરાંત વૈશ્વિક સ્તરે પણ ફુગાવો વધતા તેને પગલે પણ ક્રિપ્ટોકરન્સી બજાર ઉપર ઉછળી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા છે. બિટકોઇનના આજે ભાવ ઉછળતા માર્કેટ કેપ પણ વધી ગયું છે. તો 1200 અબજ પાર કરી અને $1240 અબજની નવી ઊંચાઈએ આવી ગયું છે. તો તેને પણ બિટકોઇનમાં આજે 1.75 થી લઈ 1.80 અબજ સોદા થયા છે. તો બિટકોઇનના પગલે આજે મેડ કેપ ક્રિપ્ટો ઇથેરિટીમાં પણ ભાવ ઉછળી અને $4,000 આંબી ગયા છે. ઇથેરીમાં પણ ભાવ આજે નીચામાં રહ્યો છે. તો તેમાં 3,746 થી લઈ $3,747 થયા પછી ઊંચામાં ભાવ $4,800 થી લઈ $4,009 પણ રહ્યા છે. ઇથેરીમાં પણ આજે 888 થી લઈ $889 મિલિયન ટ્રેન્ડિંગ થયું છે. તો ભાવ વધતા ઇથેરીનું માર્કેટ કેપ પણ 470 થી લઈ $471 અબજ નોંધાયું છે. બજારના સૂત્રો જણાવી રહ્યા છે કે સ્મોલ કેપ ક્રિપ્ટો અને એક્સચેન્જ સપાટીમાં પણ ભાવ નીચા ગયા છે. તો 107 થી લઈ 108 સેન્ટ પણ ઊંચા હાલ દર્શાઈ રહ્યા છે. ફેસબુકે આગામી સપ્તાહે કંપનીનું નામ બદલવા આયોજન ધરાવ્યું છે. તો આ બાબતે કંપનીના મેટાવર્સ પર ફોકસ પણ કરી રહ્યો હોવાનું પ્રતિબંધ પાડી રહ્યું છે. એમાં પણ આ સીધી જાણકારી ધરાવનારાઓને જાણવા મળ્યું છે. તો નામના ફેરફાર કરવા અંગે પણ ઝુકરબર્ગ કંપનીને 28 ઓક્ટોબરે યોજનારી AGMમાં આ વાત કરી તેમ પણ માનવામાં આવી રહ્યું છે.
આમ કંપનીની મહત્વાકાંક્ષા હવે સોશિયલ મીડિયાની પણ આગળ છે, તો તેમાં રિબ્રાન્ડિંગના લીધે પણ નવી કંપનીના ફેસબુક એપ પર તેમની બીજી એપ પ્રોડક્ટ્સ જેમ કે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ એક્સક્લુઝિવ જેવી પણ એક બની જશે. તો આ ફેસબુક કંપનીને પણ બની રહે તે પણ એક કંપની પ્રોડક્શન હશે. ફેસબુક પાસે સ્માર્ટફોનમાં ઉપયોગમાં લેવાતા AR ગ્લાસીસ બનાવતા 10,000થી વધારે કર્મચારીઓ છે. તો ઝુકરબર્ગ માની રહ્યા છે કે સમગ્ર વિશ્વને સ્માર્ટફોનનું વળગાડ તો રહેવાનું જ છે, પરંતુ વધતું જવાનું પણ દિવસે ને દિવસે રહેવાનું છે. તો તેથી તેમાં ઉપયોગમાં લેવાતા AR ગ્લાસીસની માંગ પણ રહેવા પામી છે. તો તેમાં જુલાઈમાં ઝુકરબર્ગે જણાવ્યું છે કે આગામી કેટલાક વર્ષોમાં અમે ફક્ત સોશિયલ મીડિયા કંપનીની સફળતાપૂર્વક મેટાવર્સ કંપની તરીકે પરિવર્તન કરીશું. આમ લોકો તમને ફક્ત સોશિયલ મીડિયા કંપની તરીકે જ નહીં, પરંતુ હવે એક આગવી ઓળખથી પણ ઓળખવાના છે. હવે વાત કરીએ પંજાબ રાજ્યની, તો પંજાબ રાજ્યમાં રાજકારણમાં રાજકીય હલચલ તે સમય વધુ ને વધુ તેજ થતી ગઈ છે. તો જ્યારે સીએમ પદ તરફથી રાજીનામું આપનાર કેપ્ટન અમરિંદરસિંહે પણ મંગળવારે અલગ અલગ પાર્ટી બનાવવાનું એલાન પણ કરી દીધું છે. કેપ્ટન અમરિંદરસિંહે પોતાની અલગ પાર્ટીનું ભવિષ્યમાં ભાજપ સાથે ગઠબંધનના સંકેત પણ આપ્યા છે. તેવામાં હવે કોંગ્રેસ પ્રવક્તા વલ્લભ કેપ્ટન પણ અમરિંદર અને ભાજપ પર આરોપ લગાવી રહ્યા છે. ગૌરવ વલ્લભે કહ્યું છે કે લાગે છે કે 3 કૃષિ કાનૂન કેપ્ટન અમરિંદરસિંહ અને ભાજપની વચ્ચે મિલીભગતની કરતૂત છે. તે ભાજપ છે કે કાળા કિસાન કાનૂન લાવી છે, તેને પણ કહ્યું છે કે કેપ્ટને પોતાના કાર્યોથી સાબિત કરી રહ્યા છે કે કોંગ્રેસ પાર્ટીએ તેમને સીએમ પદથી હટાવી અને યોગ્ય પગલું ભર્યું છે. આ દિવસે ગૌરવ વલ્લભે કાશ્મીરની સ્થિતિમાં પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે છેલ્લા 2 સપ્તાહમાં 32 નાગરિકોના મૃત્યુ પણ થયા છે. તો 7 સેનાના જવાન શહીદ થયા છે. આ પહેલીવાર છે તો જ્યારે લક્ષિત હત્યા કરવામાં આવી છે અને આ પસંદગીનું પણ યુક્ત કરવામાં આવ્યું છે. ગૌરવ વલ્લભે કહ્યું છે કે ગૃહ મંત્રાલય પ્રભારી અને હોમ મિનિસ્ટ્રીનું અત્યાર સુધીનું કોઈ નિવેદન આવ્યું નથી. તેમણે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યું છે કે ભારત સરકાર જમ્મુ અને કાશ્મીરમાં સ્થિતિમાં સુધારો કરવામાં પણ નિષ્ફળ રહી છે. કોંગ્રેસ પ્રવક્તાએ આગળ કહ્યું છે કે જમ્મુ કાશ્મીરમાં દેશમાં સૌથી વધારે રોજગારીના દર છે. તેમાં 370 નાબૂદ કર્યા પછી પણ ભારત સરકારે મૂડી રોકાણ જણાવવું જોઈએ. હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. વિરામ બાદ આપનું સ્વાગત છે. હવે જોઈએ સમાચાર આગળના. દેશના કેટલાક ભાગમાં ભારે વરસાદને કારણે તબાહી મચી જવા પામી છે. ઉત્તરાખંડ, કેરળ બાદ પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ સતત થઈ રહેલા વરસાદે મુસીબતને ઓરી લીધી છે. સિક્કિમ અને પશ્ચિમ બંગાળમાં પણ જલપાઈગુડી અને દાર્જિલિંગમાં પણ લેન્ડસ્લાઇડના કારણે કેટલાક રોડ રસ્તા પણ બંધ થઈ ગયા છે. તો બંગાળમાં જલપાઈગુડી અને દાર્જિલિંગના પહાડી વિસ્તાર પર છેલ્લા 45 કલાકથી સતત થઈ રહેલા વરસાદને કારણે કેટલાક સ્થળો પર લેન્ડસ્લાઇડિંગની ઘટનાઓ પણ સામે આવી છે. તો મહાનદીમાં NH અને 55 પર ભૂસ્ખલન થયું છે. તો સુકુન સુધીમાં રસ્તા પણ જામ થઈ ગયા છે. તો કુરસયોગમાં પણ લેન્ડસ્લાઇડના કારણે ઘરમાં પણ નુકસાન પહોંચ્યું છે. તો ઘટનાને કારણે ઘરે કોઈ હાજર પણ ના હતા. તો કુરસિયાંગોમાં પણ ભૂસ્ખલન બાદ કેટલાક ઘર પડવાનું જોખમ પેદા થયું છે. તો આમાં પરિવારની સામેલ હોલમાં પણ સ્થળાંતરિત કરી દેવામાં સતત થઈ રહેલા વરસાદને કારણે અહીંના ગ્રામીણ વિસ્તાર પર શહેરોની પણ
કપાઈ જોવા મળી રહી છે. સતત થઈ રહેલા વરસાદથી જલપાઈગુડી પણ પ્રભાવિત થયા છે, તો અહીં કેટલાક વિસ્તારમાં પાણી પણ ભરાયા છે. એટલું નહીં, પરંતુ સિક્કિમ તરફ જનારી રસ્તા પણ ખરાબ થતા પ્રભાવિત થયા છે, તો ઉત્તર બંગાળમાં પણ પર્યટકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે રસ્તા બંધ છે અને ગાડકોરા એરપોર્ટ પરથી ફ્લાઇટ સંચાલન પર પ્રભાવિત થશે. નહીં મંગળવારે 5 ફ્લાઇટ્સ કલકત્તા એરપોર્ટ ડાયવર્ટ પણ કરવામાં આવી હતી. પાણી ભરવાના કારણે રેલ સેવા પણ બંધ કરી અને પ્રભાવિત થઈ છે, તો સ્થાનિક વાહન પણ ઘણા ઓછા છે અને પહાડોમાં ફસાયેલા પર્યટકો માટે પણ ખાસ એક બસ સેવા પણ શરૂ કરવામાં આવી છે. ઇસ્ટ કર્મચારી સંગઠન અને રાજ્ય સરકાર વચ્ચે સમાધાનના સધાતા તારીખ 20 ઓક્ટોબરથી મધ્યરાત્રિથી કર્મચારીઓ માસ સીએલ પર ઉતરવાનો નિર્ણય મૂક્યો છે. તો બુધવારે પણ મોડી સાંજે યોજાયેલા બેઠકમાં એસટી નિગમના કર્મચારીઓના કેટલાક પડતર પ્રશ્નો ઉકેલી આવી જતા એસટી બસો પણ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવનાર હોવાનું કર્મચારી આગેવાનો પણ કહી રહ્યા છે. બુધવારે એસટી કર્મચારી સંગઠનોના આગેવાનો અને સરકારના પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં કેટલીક માંગણીઓ પણ સ્વીકારી લેવાઈ છે, તો કર્મચારી સંકલન સમિતિના આગેવાનોના જણાવ્યા મુજબ સમાધાન મુજબ 5% ડીએ પણ આપવામાં આવશે અને 2 વર્ષનું બોનસ તારીખ 1 નવેમ્બર સુધીમાં ચૂકવી દેવાશે. ડ્રાઈવર ગ્રેડ પે 18,000થી વધારી અને 19,000 રૂપિયા કરાશે અને કંડક્ટરનું ગ્રેડ પે 16,500થી વધારી 18,000 રૂપિયા કરી દેવાશે. તો ગ્રેડ પેના અમલમાં તારીખ 1 નવેમ્બરથી લાગુ કરાશે અને 7મા પગાર પંચનો ત્રીજો હપ્તો પણ ચૂકવી દેવાશે. તો ફિક્સ પગારના કર્મચારીઓનું ફરજ દરમિયાન અવસાન થશે તો તેમના પરિવારમાંથી 4 લાખની સહાય પણ ચૂકવાશે. ચાલુ વર્ષે રજા પગાર આપશે અને કોરોના મૃત્યુ પામેલા એસટી કર્મચારીઓને કોરોના વોરિયર્સ જાહેર કરી મળવાપાત્ર લાભો પણ અપાશે. આશ્રિતોના પ્રશ્ને વર્તમાન જોગવાઈ મુજબ ચકાસણી કરવાની આવશે, ત્યારબાદ વર્ષ 3માં પણ ગપ કરાવીમાં રહેવામાં આવશે. માંગણી સરકારે માન્ય રાખી હોવાથી એસટી કર્મચારીઓમાં આનંદની લાગણી પણ હાલ જોવા મળી રહી છે. હવે વાત કરીએ અમદાવાદ જિલ્લાની, તો અમદાવાદ જિલ્લામાં નવજાત બાળકને ન્યુમોનિયા અને મગજના તાવથી રક્ષણ આપવા માટે ન્યુમોકોલ કાર્ગેટની રસી આપવામાં આવી છે. બુધવારથી પ્રારંભ થયો છે અને બજારમાં આ રસી 3,000થી લઈને 4,500 સુધીના ઊંચા ભાવે મળે છે. જે રસી હવે બાળકોને મફત મળી રહેશે અને જન્મના 1.5 મહિના કે 3.5 માસે 9 માસે એમ 3 ડોઝમાં આ રસીનો કોર્સ પૂરો કરાશે. જિલ્લામાં આજે પણ સનાથલ અને જેતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાને રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો અને અમદાવાદ જિલ્લામાં પણ ન્યુમોનિયા અને મગજના તાવમાં અનેક નિર્દોષ બાળકો તથા મોતને અટકાવવા માટે પણ હવે દરેક પીએચ અને સીએચસી ખાતે પણ મફતમાં રસી મુકાવી દેવામાં આવશે. રાજ્યભરમાં આ કાર્યક્રમ આજથી શુભારંભ થયો છે અને જેમાં જિલ્લાના બાળકો પણ લાભ મેળવનારા છે. આ અંગે જિલ્લાના રસીકરણ અધિકારી ડોક્ટર ગૌતમ નાયકના જણાવ્યા મુજબ આજથી અમદાવાદ જિલ્લામાં તમામ 40 સીએચ પર 5 અર્બન હેલ્થ સેન્ટર અને 9 સીએચ સિંગાવર વિરમગામ ખાતે પણ આવી રીતે અલગ અલગ જગ્યાએ આ બાળકોને રસી આપવામાં આવવાની છે. સરકારી દવાખાનામાં મફત મળી રહેતા સમાજના ગરીબ અને મધ્યમ વર્ગને મોટી રાહત મળી જશે, તેમજ ન્યુમોનિયા અને મગજના તાવ સામે લડવામાં પણ મોટી સફળતા મળી જશે. અત્યાર સુધીમાં ટીબી, પોલિયો અને ડિપ્થોરી જેવા અનેક રોગોની સામે રક્ષણ મેળવવા માટે રસી ઉપલબ્ધમાં હતી, તો ત્યારબાદ અધિકારી સહિતના અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કર્ણાટક હાઈકોર્ટે એક સ્વીકાર કરી લીધો છે કે મુસ્લિમોના નિકાહ એક પ્રકારની સમજૂતી છે, જેના અનેક અર્થ પણ થાય છે. તો હિન્દુ લગ્નની જેમ કોઈ આ સંસ્કાર નથી. તો નિકાહ તૂટી જવાથી પણ પદ થનારા કર્તવ્ય અને જવાબદારીઓમાંથી છૂટી શકાય કે નહીં તે પણ તેઓએ જણાવ્યું છે. તો ત્યારબાદ આખો કેસ અહીં ભુવનેશ્વરી નગર સ્થિત એજાજુર રહેમાન દ્વારા હાઈકોર્ટમાં ફાઇલ કરાયેલો અને એક અરજી સંબંધિત, જેમાં 12 ઓગસ્ટ 2011ના રોજ બેંગ્લોરની ફેમિલી કોર્ટના મેજિસ્ટ્રેટ દ્વારા કરાયેલા આદેશને પણ રદ કરવાની દાદ માંગવામાં આવી હતી. તો એજાજુર રહેમાનના નિકાહ 1990ની સાલમાં થયા હતા, પરંતુ નિકાહના થોડા મહિના બાદ તેણે તલાક બોલી અને તેની પત્ની શાયરા બાનુને છૂટાછેડા આપી દીધા હતા. ત્યારબાદ તેમની મહેરની ₹5,000થી રોકડ રકમ પણ પરત કરી હતી. તો પહેલી પત્ની સાથે તલાક લીધા બાદ એજાજુર રહેમાને પણ બીજી વાર નિકાહ કર્યા હતા. તો બંને સંતાનો પિતા પણ બની ગયા હતા અને જો કે તેની પ્રથમ પત્ની શાયરા બાનુ 24 ઓગસ્ટ 2002ના રોજ ભરણ પોષણ માટે દિવાની કોર્ટમાં તેના ભૂતપૂર્વ પતિ સામે કેસ કર્યો હતો. તો ફેમિલી કોર્ટે શાયરા બાનુની તરફેણમાં ચુકાદો આપતા આદેશ કર્યો હતો અને અરજદારના તલાક થયા છે ત્યારે તેના મૃત્યુ પર્યંત પણ અથવા તો બીજા નિકાહ કરે ત્યાં સુધી પ્રતિવાદીએ તેને દર મહિને શાયરા બાનુને ભરણ પોષણ માટે ₹3,000 આપવાના રહેશે. તો ફેમિલી કોર્ટના જજ કૃષ્ણા એચ દીક્ષિતે પણ શાયરા બાનુના પત્નીને ₹25,000નો દંડ ફટકારવાની સાથે તેની અરજીને પણ ફગાવી દીધી હતી.
મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે તો દર્દીઓની સંખ્યામાં પણ ઉત્તરોત્તર ઘટાડો થયો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 1,825 કેસ નોંધાયા છે તો આજે 21 દર્દીના મોત પણ થયા છે. તો રાજ્યમાં 2,889 દર્દી સ્વસ્થ થયા છે તો તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરાયો છે. તો રાજ્યના અત્યાર સુધીમાં 64,27,465 દર્દીઓ કોરોનાથી મુક્ત બન્યા છે તો આથી રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટનું પ્રમાણ પણ 97.43% થયું છે. રાજ્યમાં મૃત્યુદર પણ 2.12% છે એટલે કે મરણાંકનો આંક પણ 13,988,000 પર દેખાઈ રહ્યો છે. તો ત્યારે રાજ્યમાં પણ કોરોનાના કેસ 25,728 દર્દી એક્ટિવ કેસ છે તો રાજ્યમાં પણ કોરોનાગ્રસ્તોની સંખ્યા 65,96,654 થઈ ગઈ છે. તો આરોગ્ય વિભાગ દ્વારા જાણવા મળી રહ્યું છે કે હાલ કોરોના ખૂબ જ કંટ્રોલમાં છે તો મુંબઈમાં કોરોનાના નવા કેસ પણ 463 નોંધાયા હતા. તો દર્દીઓને પણ હાલ ઘણા દર્દીઓ ડિસ્ચાર્જ થઈ રહ્યા છે અને લોકોમાં વેક્સિનેશનને લઈ અને જાગૃતતાને કારણે હાલ મુંબઈમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. તો શહેરમાં કોરોનાના કેસ 4,550 હાલ સક્રિય છે તો તેમાં વિવિધ હોસ્પિટલમાં પણ હાલ સારવાર રહી રહ્યા છે પરંતુ કોઈની પણ સ્થિતિ હાલ ગંભીર વર્તાઈ નથી રહી. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો કે ન્યૂઝ સાથે. નમસ્કાર.